નાયબ પોલીસ અધિક્ષક સાહેબની રાહબારી હેઠળ મહુવા ટાઉન પોલીસ તથા મહુવા ગ્રામ્ય પોલીસ સાથે ગાંધીબાગથી જનતા પ્લોટ 1-2 દાસારામ વિસ્તાર તથા ગાધકડા બજાર વાસી તળાવથી લઈ હોસ્પિટલ રોડથી લઈ ગાંધીબાગ સુધી ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું, જેમાં ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવી. કુલ દંડ 10,400, જેમાં મોડિફાઈડ સાયલેન્સર વાળા બુલેટ 02M 6 ડિટેન કરાયા. આજરોજ દિવાળીના તહેવાર નિમિત્તે મહુવા ટાઉન પોલીસ સ્ટેશનના આંગળીયા પેઢી ધારકો, બોર્ડ એસોસિએશનના તમામ પ્રમુખશ્રીઓ તેમજ બેંક કર્મચારીઓ અને અધિકારીઓશ્રીઓની મિટિંગ લેવામાં આવી, જેમાં દિવાળી તેમજ તમામ મોટા તહેવારોમાં જે નાના મોટા બનાવો બનતા હોય છે, ચોરી છે, લૂંટ છે, તે તમામ બનાવો અંગે તકેદારી રાખવા માટે સૂચનાઓ આપવામાં આવી. આ ઉપરાંત દિવાળીના તહેવાર નિમિત્તે આજરોજ મહુવા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. ફૂટ પેટ્રોલિંગ કરવાના ઘણા કારણોમાંનું એક કારણ એ બી છે કે આપના માધ્યમથી જે અમુક અસામાજિક તત્વો છે તેને મહુવા પોલીસ અને ભાવનગર પોલીસ તરફથી એક સંદેશો આપવા માંગીએ છીએ કે દિવાળીનો જે તહેવાર આવનાર છે તેમાં કોઈ પણ નાની મોટી સુલેહ શાંતિનો ભંગ થાય તેવું કોઈ પણ કૃત્ય ટોલરેટ કરવામાં નહીં આવે. ઝીરો ટોલરન્સની નીતિ સાથે પોલીસ કામ કરશે.